ફર્સ્ટનો BS6માં અત્યારે આપણે એન્જિન ઓઇલ બદલી દઈએ. બરાબર, બોલ જોઈએ 12 નંબરનો બોલ ખોલી નાખશું પહેલાં. અત્યારે કારું રાખીને નીચે 12 નંબરનું લિંક પાનું લઈને બોલ ખોલી નાખશું પહેલાં. પાનું અત્યારે લાગી, હવે ઠપકારી ખોલી નાખશું. હાથે બી ફટકી મારી દે ખુલી જાય. બોલ ધીરે ધીરે ખોલી નાખશું. હવે હાથે ખુલી જાય. હાથે ખોલી નાખશું એકદમ. બોલ હાથે ખોલે જ એને ખુલી જવું જોઈએ હાથે. આમાં ત્યાં થોડું વાર રાખવું ને કે બોલ નીચે ચડી જાય, ધ્યાન રાખવું. હાથે બોલ ખોલી નાખશે તે બધા આખો બોલ કાઢી નાખશું. પછી ઓઇલ નીકળી જાય. અત્યારે ઓઇલ હવે નીકળવાની તૈયારી છે. બોલ હવે 2-3 આટા વધ્યો, ખુલી ગયો, ઓઇલ નીકળી ગયું. એટલે ઓઇલ હાવ એટલે એકદમ પતી ગયું. ઓઇલ પૂરું ખરાબ. જાજુ ઓઇલ આવી નાખ્યું કસ્ટમરે. 2-4 કિલોમીટર જ ઓઇલ બદલવું, એનાથી લેટ ન બદલવું, કે એન્જિન ખરાબ થઈ જાય. ઓઇલ નીકળવા દઈએ. અત્યારે આપણે જેટલું નીકળે કેટલું નીકળે જોઈ લે. ઓઇલ નીકળે પણ અંદર હે ઓછું.
થઈ ગયું. ડબલું કાઢી નાખશો અત્યારે. હવે થોડું નીતરવા દઈએ, ડબલું કાઢી નાખીએ. ડબલું અત્યારે નીકળી જાય. જોઈ લો કે ડબલામાં કાંઈ છે નહીં, હવે બધું ઓઇલ પૂરું. ડબલું કાઢી નાખ્યો અત્યારે, નીતરવા દે થોડુંક. પછી આ નીતરી ગયો, હવે કાઢી નાખીએ ડબલું. અહીંયા કાપો મારી દે, નક્કી અહીંયા ઓઇલ હશે લીકેજ જેવું લાગશે. હરખી રીતના કાપો મારી દે. પછી ગેજ આવે ને એનો અહીંયા કાપો મારી દે, એકદમ હરખી રીતના કાપો મારી દે, ચોખ્ખું કરી નાખી એકદમ કમ્પ્લીટ. એનો ઓઇલ ગેજ આવે અહીંયા કાપો મારી દે, કે ધૂળ ન રહેવી જોઈએ. એકદમ ચોખ્ખો થઈ જાય. ગેજને ચડાવી દે, ટાઈટ કરી નાખીએ. અત્યારે આપણે આ થઈ મીડિયમ ટાઈટ કરો, ચાલો હટીને ટાઈટ ન કરો ઓઇલ ગેજને. પક્કાથી જરાક દબાઈ દેવું, બસ આટલો ટાઈટ કરો, એનાથી જાજુ ટાઈટ ન કરો.